નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું છોટાઉદેપુરથી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી એસબી સોલંકી હાઈસ્કૂલમાં ગંભીર બેદરકારી સામે આવી હતી। જે શાળાના કમ્પાઉન્ડમાં આવેલી લાખો રૂપિયાના ખર્ચે આ બનેલી લાઇબ્રેરીમાં પુસ્તકોની જગ્યાએ અંદાજે 500 જેટલી સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી હતી। જે સાયકલો સરસ્વતી સાધના યોજના હેઠળ આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીનીઓને વહેંચવા માટે મોકલવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ અને શાળા તંત્રની આ નિષ્કાળજીના કારણે સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યા વગર ગોડાઉનમાં જ પડેલી જોવા મળી રહી હતી। જ્યાં લાઇબ્રેરી તરીકે બનાવેલા મકાનમાં આજ દિન સુધી એક પણ પુસ્તક મુકાયું નથી, જેના કારણે લાખો રૂપિયાનું સરકારી મકાન વ્યર્થ બની ગયું છે। આ મામલે શાળાના આચાર્યને પૂછતા તેમને જાણ ન હોવાનો પણ જવાબ આપવામાં આવ્યો હતો। હાલ આ સાયકલો ભંગાર બનતી જાય છે, ત્યારે વિદ્યાર્થીઓને તેનો લાભ પણ મળતો નથી। આ સમગ્ર મામલે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જે આ 5 મહિના બાદ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાં અહેવાલ બાદ તંત્ર તરત જ સક્રિય બન્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને પણ હવે સ્થાનિકોમાં આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે। જે આ હાલ સાયકલો ભંગાર બનેલી જોવા મળી રહી છે। જે આ મામલે શાળાના આચાર્યને પણ પૂછતા તેમને જાણ ન હોવાનો પણ જવાબ આપવામાં આવી રહ્યો હતો। જે લાઇબ્રેરી તરીકે બનાવેલા મકાનમાં આજ દિન સુધી એક પણ પુસ્તક મુકાયું નથી, જેના કારણે લાખો રૂપિયાનું સરકારી મકાન વ્યર્થ બની ગયું છે। જે આ મામલે શાળાના આચાર્યને પૂછતા તેમને જાણ ન હોવાનો પણ જવાબ આપવામાં આવ્યો હતો। હાલ આ સાયકલો ભંગાર બની ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓને પણ આ સાયકલનો લાભ મળી રહ્યો નથી। જ્યાં સરસ્વતી સાધના યોજના હેઠળ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને વહેંચવા માટે મોકલવામાં આવી હતી, જ્યાં લાઇબ્રેરી તરીકે બનાવેલ મકાનમાં આજ દિન સુધી એક પણ પુસ્તક પણ જોવા મળી રહ્યું નથી। જ્યાં વિદ્યાર્થીઓને આ સ્થાનિકોમાં રાસ જોવા મળી રહ્યો હતો। જે આ 5 મહિના બાદ સાયકલોનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, જે અહેવાલ બાદ તંત્ર દ્વારા તરત જ સક્રિય હાથ ધરવામાં આવ્યા હતા। જે વિદ્યાર્થીઓને હવે મુસાફરી સરળ બનશે તે માટે સાયકલોનું તાત્કાલિક વિતરણ કરવામાં આવ્યું હતું। જે 5 મહિના બાદ આ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે અહેવાલ બાદ તંત્ર તરત જ સક્રિય બનેલું જોવા મળ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને હવે મુસાફરી સરળ બની રહેશે। જ્યાં મોડાસાથી તંત્ર પર સવાલો ઉઠ્યા હતા, જેમાં સાયકલ મળતા વાલીઓમાં પણ ખુશી વ્યાપી જોવા મળી હતી। જ્યાં સાયકલ મળતા વાલીઓમાં પણ ખુશી જોવા મળતી હતી। જ્યાં 5 મહિના બાદ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે અહેવાલ બાદ તંત્ર તરત જ સક્રિય બનેલું જોવા મળી રહ્યું હતું। જે વિદ્યાર્થીઓને પણ હવે મુસાફરી સરળ બની રહેશે। જે આ 5 મહિના બાદ તરત જ સાયકલનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું। જે આચાર્યને પૂછતા પણ તેમનો જવાબ ન મળ્યો હતો। જે હાલ આ સાયકલો ભંગાર બની હતી, તેમને તાત્કાલિક કેટીવી ન્યૂઝ દ્વારા જે પહોંચ્યા હતા, ત્યારબાદ તંત્ર સક્રિય બનેલું જોવા મળી રહ્યું હતું। જે આ 5 મહિના બાદ સાયકલોનું વિતરણ કરવામાં આવી રહેલું હતું। જે અહેવાલ બાદ તંત્ર તરત જ સક્રિય બનેલું જોવા મળ્યું હતું। જે આ વિદ્યાર્થીઓને પણ હવે મુસાફરી સરળ બનેલી જોવા મળશે। જે તરત જ વિદ્યાર્થીઓ મોડાસાથી તંત્ર પર સવાલ ઉઠવા પામી રહ્યા હતા। જ્યાં નસવાડી ખાતે આવેલી એસબી સોલંકી વિદ્યા મંદિરમાં લાંબા સમયથી લાઇબ્રેરીમાં પડેલી સાયકલોનો મુદ્દો આખરે ઉકેલાયેલો હતો, તે તરફ આગળ વધેલો જોવા મળી રહ્યો હતો। જ્યાં વર્ષ 2024-25 દરમિયાન વિદ્યાર્થીનીઓને આપવામાં આવવાની સાયકલો 5 મહિનાથી વિતરણ વિના જ ધૂળ ખાતી હોવાનો મુદ્દો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ હતી। પણ આ સમગ્ર બાબતનો અહેવાલ કેટીવી દ્વારા પ્રસારિત થતા જ શાળા સંચાલકો અને જિલ્લા તંત્ર સક્રિય બનેલું જોવા મળી રહ્યું હતું। આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ચિરાગ ગુપ્તા। જી ચિરાગ ગુપ્તા, આપણું કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે। જી ચિરાગ, સૌપ્રથમ આપ જણાવશો કે લાઇબ્રેરીમાં સાયકલો 5 મહિના સુધી પડેલી રહેવાની બાબત આપણા ધ્યાનમાં ક્યારે આવી? મેડમ, જે અધિકારી જે ધૂળ નિંદ્રા કાઢીને સાયકલો જે પડેલી હતી, વિદ્યાર્થીઓના પપ્પાએ કીધું હતું કે સાયકલો અંદર પડેલી છે, અમારા બાળકોને વિદ્યાર્થીએ આવવા માટે સાયકલો નથી આપવામાં આવતી, જેનું અમે ધ્યાનમાં લઈને કેટીવી ન્યૂઝની અંદર આપ્યું હતું। જે કેટીવી ન્યૂઝ દ્વારા સમાચાર પ્રસ્તુત થયા પછી સાયકલોનું વિતરણ કર્યું, તેમાં વિદ્યાર્થીઓના વાલીઓના પપ્પાએ કીધું હતું કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। જી, આ વર્ષ 2024-25 દરમિયાન આપવાની સાયકલોનું વિતરણ એટલો લાંબા સમય શા માટે અટક્યું હતું? જે સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા હતી, તેના કારણે સાયકલો વિતરણ કરવામાં નહોતું આવ્યું, એવું જણાવ્યું હતું। જી, શું આ વિલંબ માટે કોઈ ચોક્કસ કારણ જવાબદાર હતો? કોઈ જવાબદાર નથી। આચાર્ય લુલા જવાબ આપીને એ કર્યું હતું।
કેટીવી દ્વારા અહેવાલ પ્રસારિત થયા પછી તંત્રએ તરત જ પગલાં લીધા હતા. આ અંગે આપ શું કહેવા માંગશો? જી મેડમ, તંત્રએ અહેવાલ બાદ સાયકલનું તરત વિતરણ કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના વાલીના પપ્પાએ જણાવ્યું હતું કે ટીવીમાં આવ્યા બાદ કે ટીવીનું આપનું ખૂબ ખૂબ અભિનંદન છે અને તમારા સમાચાર ચાલ્યા બાદ અમારા વિદ્યાર્થીઓને સાયકલ મળી અને ત્યારબાદ ભવિષ્ય અમારા બાળકો સાયકલ લઈને અભ્યાસ કરવા માટે આવશે. જી, હાલ સુધીમાં કુલ કેટલી વિદ્યાર્થીઓનો સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે? 500 જેટલી સાયકલ હતી, તે તમામ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી હતી. જી આભાર ચિરાગ. નસવાડી ખાતે આવેલી એસબી સોલંકી વિદ્યા મંદિરમાં લાંબા સમયથી આ લાઇબ્રેરીમાં પડેલી સાયકલનો મુદ્દો આખરે ઉકેલ તરફ આગળ વધેલો જોવા મળી રહ્યો હતો. વર્ષ 2024-25 દરમિયાન વિદ્યાર્થીનીઓને આપવામાં આવવાની સાયકલો 5 મહિનાથી વિતરણ વિના જ ધૂળ ખાતી હોવાનો મુદ્દો પ્રકાશમાં આવતા સ્થાનિકોમાં નારાજગી ફેલાઈ હતી. આ સમગ્ર બાબતનો અહેવાલ કેટીવી દ્વારા પ્રસારિત થતા જ શાળા સંચાલકો અને જિલ્લા તંત્ર સક્રિય બન્યું હતું. જે અહેવાલ બાદ તાત્કાલિક પગલાં લેતા સાયકલોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે હવે દૂરના ગામોથી આવતી વિદ્યાર્થીનીઓને શાળાએ આવવા જવામાં સરળતા મળશે. આ નિર્ણયથી વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓમાં પણ ખુશી. એસપી સોલંકી ભણવા આવે છે 10મામાં. આ સાયકલ મળી છે. હવે સાયકલ ને આવશે ભણવા. કોણે જાણ કરી હતી સાયકલ લેવા માટે તને? ફોન કર્યો હતો એસપી સોલંકીમાંથી, પણ ગઈ સાલ મળવાની પણ કઈ કારણસર નહીં મળી તે ખબર નહીં. હમણાં મળી ખરી એમ. છોકરી 10મું ધોરણ પૂરું? હા, 10મું ધોરણ પૂરું કર્યું. બોર્ડની પરીક્ષા આપી દીધી. શું નામ તારું? કાંતિભાઈ લાભાઈ. મારી છોકરી એસપી સોલંકી ભણવા આવે છે 10મામાં. આ સાયકલ મળી છે. હવે સાયકલ ને આવશે ભણવા. કોણે જાણ કરી હતી સાયકલ લેવા માટે તને? ફોન કર્યો હતો એસપી સોલંકીમાંથી, પણ ગઈ સાલ મળવાની પણ કઈ કારણસર નહીં મળી તે ખબર નહીં. હમણાં મળી ખરી એમ. છોકરી 10મું ધોરણ પૂરું? હા, 10મું ધોરણ પૂરું કર્યું. બોર્ડની પરીક્ષા આપી દીધી. શું નામ તારું? કાંતિભાઈ લાભાઈ. મારી છોકરી એસપી સોલંકી ભણવા આવે છે 10મામાં. આ સાયકલ મળી છે. હવે સાયકલ ને આવશે ભણવા. કોણે જાણ કરી હતી સાયકલ લેવા માટે તને? ફોન કર્યો હતો એસપી સોલંકીમાંથી, પણ ગઈ સાલ મળવાની પણ કઈ કારણસર નહીં મળી તે ખબર નહીં. હમણાં